balloon bells. મીઠુ ભાઈ, તમે કેમ રડી રહ્યા છો? મારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે અને ડોક્ટર સસલાએ કીધું છે કે જો તેને સારી કરવી હશે ને તો આસમાની પહાડી પર ઉગવાવાળું આસમાની ફૂલ આપવું પડશે, જે અત્યારે તમારી પાસે છે. શું બકવાસ કરે છે? આ ફૂલ હું કેટલી મહેનતથી લાવ્યો છું. આ ફૂલ તને આપીને બીજું લેવા જઈશ તો સાંજ પડતા સુધી ઘરે નહીં પહોંચી શકું હું, અને પછી તે ઘર મને ક્યારેય નહીં મળે. દયાળુ ચકલીમાં અને જાદુઈ પરીનું ઘર. ટીનુ ચકલી તેના બે બાળકો પિંકુ અને મિંકુની સાથે એક માળામાં રહેતી હતી. બંને બાળકો હમણાં ઉડવાનું શીખ્યા હતા અને તેઓ બહુ સમજદાર પણ ન હતા. તેથી જ ટીનુ ચકલીમાં તેમના ખાવાની વ્યવસ્થા કરતી હતી. પછી ભલે તેઓ અડધી રાત્રે ખાવાનું માંગે, ટીનુ થોડી જ મિનિટોમાં તે લઈ આવતી હતી. પિંકુ, એક વાત ખબર નથી પડતી. બીજા પક્ષીઓ ખાવાનું શોધવામાં આખો દિવસ લગાવી દે છે અને ક્યારેક તો રાત્રે ભૂખ્યા ને તરસ્યા પાછા ઘરે આવે છે, પણ આપણી મમ્મી આપણને અડધી રાત્રે ભૂખ લાગે તો પણ આપણા માટે તે ખાવાનું પીવાનું લઈને આવે છે. ખબર નહીં ક્યાંથી. તે બંને એક પ્લાન બનાવ્યો. એક રાત્રે ઠીક 12 વાગે તેઓ ઉઠીને બૂમ પાડવા લાગ્યા. મમ્મી, મને બહુ જ ભૂખ લાગે છે. અરે બેટા, આટલી રાત્રે તમને અચાનક કેમની ભૂખ લાગી ગઈ? મમ્મી, ભૂખ લાગી છે તો અમે કહીએ છીએ, અમે શું કરીએ એમાં? કોઈ વાંધો નહીં બાળકો, હું હમણાં જ તમારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. આમ કહી ટીનુ જલ્દીથી ઉડી ગઈ અને લગભગ 10 મિનિટ પછી એક નાના ઘરની સામે જઈને રોકાઈ ગઈ. હે મારા જાદુઈ ઘર, મને જલ્દી કંઈક ખાવાનું આપી દે, મારા બાળકો ભૂખ્યા બેઠા છે. તેનું આટલું કહેતા જ એક સફરજન ત્યાં આવી ગયું. એવામાં જ ટીનુના બે બાળકો ત્યાં આવી ગયા. મમ્મી, આ શું? તમારું એક જાદુઈ ઘર છે? બાળકો, તમે અહીંયા શું કરો છો? મમ્મી, અમે તમારો પીછો કરતા આવ્યા છીએ. હવે તમે અમને કહો કે તમારી પાસે આ જાદુઈ ઘર છે તો તેના વિશે તમે અમને હજુ સુધી કેમ નથી કહ્યું? મારા બચ્ચાઓ, આ ઘર મને જાદુઈ વાદળી પરીએ આપ્યું છે, જેથી કરીને ક્યારેય મને ખાવા પીવાની મુશ્કેલી ના પડે. અને સાથે તે વાત પણ કહી હતી કે આ ઘરમાં માત્ર તે જ પક્ષી રહી શકશે જે તેને યોગ્ય હોય. મેં તમને આ ઘર વિશે એટલે કંઈ નથી કહ્યું કે હું વિચારતી હતી કે તમે મોટા થઈ જશો, યોગ્ય થઈ જશો, પછી તમને આ ઘરમાં રહેવા માટે બોલાવીશ. તો મમ્મી, તે કેવી રીતે સાબિત થશે કે અમે આ ઘરમાં રહેવા માટે લાયક છીએ કે નહીં? એવામાં એક પરી ત્યાં પ્રગટ થઈ. તમારે બંને ખૂબ જ મહેનતવાળું અને હિંમતવાળું કામ કરવાનું છે. હું જે કહી રહી છું તેને ધ્યાનથી સાંભળજો. તમારે અહીંયાથી વાદળી પહાડ તરફ જવાનું છે. તેને પાર કર્યા પછી તમને એક બગીચો નજરે પડશે. તે બાગમાં એક લીલું ચમકદાર ફૂલ ઉગે છે. તમારે બંને તે ફૂલ આવતીકાલ સાંજ સુધી અહીંયા લાવવાનું છે. જો તમે બંને તેવું કરી લેશો તો તમે તમારી મમ્મી સાથે આ ઘરમાં રહેવા યોગ્ય છો. હું તો જાઉં છું ફૂલ લેવા. બાય બાય પિંકુ ભાઈ. આમ કહી મિંકુ ત્યાંથી નીકળી ગયું. મમ્મી, હું પણ જાઉં છું. આશા છે કે અમે બંને ભાઈ તે ફૂલ લઈને સાથે જ અહીંયા આવીશું. હવે પિંકુ પણ ત્યાંથી નીકળ્યું. તે બંનેને જતા જોઈને ટીનુને ખૂબ જ ખુશી થઈ. સવાર સુધીમાં બંને ભાઈ આસમાની પહાડે પહોંચી ગયા. ઉફ, હે ભગવાન, અહીંયા તો લોહી જમાવી દે તેવી ઠંડી છે. ઉપરથી બરફ પડતો હતો અને તેઓ મુશ્કેલીથી ઉડી શકતા હતા. અને પછી લગભગ અડધા કલાક ઉડ્યા પછી તેમને એક બગીચો જોવા મળ્યો કે જેમાં બધા જ પ્રકારના ફૂલો હતા. યપ્પી! હું તે બગીચામાં પહોંચી જ ગયો. હવે ફટાફટ તે ફૂલને શોધી લઉં છું. આમ કહી મિંકુ એક બાજુ ઉડી ગયો અને પછી પિંકુ પણ લીલા ફૂલનો છોડ જોવા લાગ્યો.
લગભગ સતત 4 કલાક શોધ્યા પછી મિંકુને આસમાની ફૂલનો છોડ જોવા મળ્યો. યસ, મળી ગયું. મિંકુ જલ્દીથી તે છોડની પાસે પહોંચ્યો અને પછી પિંકુ પણ પહોંચી ગયો. ઓહો, તો તે પણ આ છોડ શોધી જ લીધો. આપણે બંને ભાઈ છે પિંકુ. સારું થશે કે આપણે બંને જ તે ઘરમાં રહેવા માટેની યોગ્યતા બતાવી દઈએ. ઠીક છે, જોઈએ. બાય બાય. આમ કહી મિંકુએ ફૂલ તોડ્યું અને ચાંચમાં દબાવી ત્યાંથી ઉડી ગયો. પછી પિંકુએ પણ મોડું ન કર્યું. તેણે પણ એક ફૂલ તોડ્યું અને પછી પોતાના ઘર તરફ ઉડી ગયો. પાછા ફરતી વખતે તેઓને તે જ બરફની પહાડી પરથી પસાર થવું પડ્યું, જેમાં તેઓ ખૂબ જ થાકી ગયા. હવે ઘર માત્ર એક જંગલ જ દૂર હતું. તેઓ એક ટેકરી પર બેસીને આરામ કરવા લાગ્યા. ત્યાં જ તેમને એક અવાજ સંભળાયો. તેમણે જોયું કે એક પોપટ આંખોમાં આંસુ લઈ તે જ ટેકરા પર આવીને બેસી ગયો. મીઠુ ભાઈ, તમે કેમ રડી રહ્યા છો? આ સવાલ સાંભળી મીઠુએ જેવું જ તેમની તરફ જોયું, તેનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. હું જે કારણે રડી રહ્યો છું, તમે બંને મારી એ મુશ્કેલી દૂર કરી શકો છો. તે અમે કેવી રીતે? તો કહેવા શું માંગે છે? મારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે અને ડોક્ટર સસલાએ કીધું છે કે જો તેને સારી કરવી હશે ને તો આસમાની પહાડી પર ઉગવાવાળું આસમાની ફૂલ આપવું પડશે, જે અત્યારે તમારી પાસે છે. શું બકવાસ કરે છે? આ ફૂલ હું કેટલી મહેનતથી લાવ્યો છું. આ ફૂલ તને આપીને બીજું લેવા જઈશ તો સાંજ પડતા સુધી ઘરે નહીં પહોંચી શકું હું, અને પછી તે ઘર મને ક્યારેય નહીં મળે. આ સાંભળી પોપટ ફરીથી રડવા લાગ્યો. એવું ના બોલો. એ ઘર શું મારી માતાની જિંદગીથી વધારે કિંમતી છે? મને એ ફૂલ આપી દો. ના, હું નહીં આપું. હું તો જાઉં છું. આમ કહી મિંકુએ ફૂલ ઉઠાવ્યું અને ઉડી ગયો. પણ પોપટને તેની માતા વિશે રડતા જોઈને પિંકુનું હૃદય પીગળી ગયું અને તે બોલ્યો કે તું આ ફૂલ લઈ જા મારા મિત્ર, અને તારી મમ્મીનો જીવ બચાવ. તે ઘરની કિંમત તેમના જીવ કરતા વધારે નથી. આ સાંભળી પોપટ ખુશ થયો. ખૂબ ખૂબ આભાર મારા મિત્ર. ભગવાન તારું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બનાવે. આમ કહી પોપટ તે ફૂલને ઉઠાવે છે અને ત્યાંથી નીકળે છે અને પિંકુ તેને જતા જોઈ ખુશ થયો. થોડી વારમાં જ મિંકુ તેની ચાંચમાં ફૂલ દબાવીને મમ્મી પાસે પહોંચી ગયો. હું જીતી ગયો, હું જીતી ગયો. શાબાશ મારા બચ્ચા. પણ પિંકુ ક્યાં છે? તે પણ હમણાં આવતો જ હશે. ત્યાં જ પિંકુ ખાલી હાથે ત્યાં પહોંચ્યો. પિંકુ બેટા, તું ફૂલ કેમ ના લાવ્યો? મિંકુએ ફૂલ લાવીને તેની યોગ્યતા સાબિત કરી નાખી. હવે આ ઘરમાં મારી સાથે ફક્ત મિંકુ રહેશે. કોઈ વાંધો નહીં મમ્મી, તે પણ મારો જ ભાઈ છે. મને ખુશી છે કે તે જીતી ગયો. યપી! હું તો જાઉં છું મારા ઘરની અંદર. મિંકુ ઘરની અંદર જવાનો પ્રયત્ન કરતો જ હતો. એવામાં ઘરનો દરવાજો અચાનક આપમેળે બંધ થઈ ગયો. અરે, આ શું મમ્મી? આ જોઈને ત્રણે જણા ચોંકી ગયા અને પાછી ત્યાં પરી ફરીથી પ્રગટ થઈ. મિંકુ, તારી મમ્મીએ તેમના જીવનમાં બીજાની ખૂબ મદદ કરી છે. ઘણા પશુઓની મુશ્કેલીમાં ખૂબ મદદ કરી છે. તેનાથી ખુશ થઈને મેં તેને આ ઘર ઇનામમાં આપ્યું હતું. તમારા બંનેને આ ફૂલ લેવા મોકલવું તે તમારી પરીક્ષાનો માત્ર એક ભાગ હતો. તે પોપટ કોઈ બીજું નહીં પણ હું જ હતી. પિંકુએ પોતાના સ્વાર્થ માટે તે ફૂલ સાથે ના રાખીને તેનો ત્યાગ કરી દીધો. જ્યારે તો સંપૂર્ણ ક્રૂરતા સાથે કોઈની મદદ કરવાના ભાવ વગર તે ફૂલ અહીંયા લઈ આવ્યો, તો કહે તું આ ઘરમાં રહેવા યોગ્ય કેવી રીતે થયો? આ સાંભળીને મિંકુને પોતાના સ્વાર્થી હોવા પર ખૂબ જ પસ્તાવો થયો. તમે સાચું કહ્યું વાદળી પરી. હું આ ઘરમાં રહેવા લાયક નથી. મારા પિંકુ ભાઈ જ આ ઘરમાં રહેવાના અસલી હકદાર છે. હવે દરવાજો ફરીથી ખુલી ગયો અને પિંકુ ખુશ થતો થતો તે દરવાજાની અંદર જતો રહ્યો. પિંકુ તેની માની સાથે એ ઘરમાં જ રહેવા લાગ્યો અને મિંકુ એ જ માળામાં રહેવા લાગ્યો જ્યાં પહેલા તેઓ ત્રણેય જણા રહેતા હતા.
નવેમ્બરનો મહિનો હતો. એક તીતી ઘોડો જમીન પર બેઠો ઘાસ ખાતો હતો. આહ, શું જિંદગી છે! દરરોજ તાજી ઘાસ ખાવાની અને આખો દિવસ મોજ મસ્તીમાં નીકાળવાનો. તેણે ઘણા સમય સુધી ઘાસ ખાધું અને વધેલું ઘાસ ફેંકી દીધું. ત્યાં જ એક કબૂતર આવે છે અને કહે છે, અરે અરે, આ તું શું કરે છે? જેટલી ઘાસ ખાવી હતી તેટલી જ તોડવી હતી ને. હવે આ તૂટેલી ઘાસ રાત સુધી તો સુકાઈ જશે. અરે ઘાસ એની મેતે ઉગી છે, તે ઉગાડી છે કે આટલો બધો હિસાબ કિતાબ કરે છે? હું તો આમ જ ખાઉં છું. આમ કહીને તે આકાશમાં ઉડી ગયો. મોટો આયો જ્ઞાન આપવા વાળો. તે થોડી વાર ઉડતો રહ્યો અને પછી તેને જમીન પર એક ટામેટું જોવા મળ્યું. અરે વાહ, ટામેટું! તે ટામેટા પાસે ગયો અને પછી ખુશ થઈને આ ગીત ગાવા લાગ્યો. આ ટમાટર બડે મજેદાર, આ ટમાટર બડે મજેદાર, ઉફ ટમાટર બડે મજેદાર. જલ્દીથી તે ટામેટા ઉપર બેઠો અને પછી ફટાફટ ખાવા લાગ્યો. વાહ, કેટલો સરસ સ્વાદ છે આનો! મજા આવી ગઈ. ખાતા ખાતા અડધું ટામેટું તે ખાઈ ગયો અને પછી ત્યાં જ 6 કીડીઓ આવી ગઈ. અરે આ શું કર્યું તે અમારું ટામેટું ખાઈ લીધું. તમારું ટામેટું? આ તો એમનેમ જમીન પર પડ્યું હતું. અરે વાહ, જો તો તમે, આ ટામેટાને અમે અહીંયા લાવ્યા હતા. પછી મારા પગમાં દુખાવો ઉપડ્યો, તેથી તે મારાથી ઉચકાયો નહીં. તેથી હું મારા બીજા 2 સાથીઓને બોલાવવા ગઈ હતી. હવે અહીંયા આવ્યા ત્યાં સુધી તો તમે તેને ખાઈ લીધું. અરે અરે, માફ કરજો. અડધું તો હું ખાઈ ગયો. બાકી ટામેટાને હું તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. આ ટામેટું અમે આજના ખાવા માટે નહોતા લઈ જતા. શિયાળો આવવાનો છે. શિયાળામાં ખાવાનું શોધીશું તો પણ નહીં મળે. તેથી જ અમે અત્યારથી જ ખાવાનું જમા કરીએ છીએ. અમે આ અડધું ખાધેલું ટામેટું લઈ જઈશું ને તો તે તો રાત સુધીમાં સડી જશે. હવે તે અમારા કંઈ જ કામનું નથી. શું કીધું? શિયાળા માટે અત્યારથી? હા, અમે શિયાળા માટે અત્યારથી જ ખાવાનું જમા કરીએ છીએ. કારણ કે અતિશય ઠંડીમાં ગયા વર્ષે બહુ જ બધા જીવજંતુઓ મર્યા હતા. સારું, તમે મને ટામેટાના છોડ પાસે લઈ જાઓ. આના બદલામાં હું 2 ટામેટા તમારા ઘર સુધી પહોંચાડી દઈશ. આ સાંભળી કીડીઓ ખુશ થઈ અને તીતી ઘોડો બધાની સાથે ટામેટાના બાગમાં પહોંચ્યો. તેણે ડંખ મારીને 2 ટામેટા જમીન પર પાડી દીધા. જુઓ, એકલો થઈને હું તેને કેવી રીતે ઉઠાવું છું. તીતી ઘોડો ટામેટું ઉઠાવવા જાય છે, પણ ટામેટું તો ખૂબ જ ભારે હતું. અરે, આ તો બહુ ભારે છે. આ બંનેને હવે હું તમારા ઘરે કેવી રીતે પહોંચાડું? આ સાંભળી કીડીઓ નિરાશ થઈ ગઈ. પછી તીતી ઘોડાએ પોતાનું મગજ ચલાવ્યું. હા, હું તને ઉઠાવી તો નથી શકતો, પણ તને ગબડાવીને ગમે ત્યાં લઈ જઈ શકું છું. આમ કહી તીતી ઘોડો ઉડ્યો અને તેણે ટામેટાને ધક્કો મારવાનું શરૂ કર્યું. ટામેટા આગળ રગડવા લાગ્યા. અરે વાહ વાહ ભાઈ, આ તો જોરદાર આઈડિયા છે. તીતી ઘોડો આ રીતે તે ટામેટાને ગબડાવતો તેમના દર પાસે લઈ ગયો. બીજું પણ લાવું છું, તમે અહીંયા જ રોકાઓ. તે ફરીથી હવામાં ઉડ્યો અને આ જ રીતે બીજું ટામેટું તેમના દર પાસે લાવ્યો. ધન્યવાદ મોટા ભાઈ. આના પર કીડી રાણી બોલી, અરે ભાઈ, તમારા માટે તો આ કામ ખૂબ જ સહેલું છે. તમારે પણ શિયાળા માટે અત્યારથી જ ખાવાનું જમા કરી લેવું જોઈએ. આ વખતે ભારે હિમવર્ષા થઈ શકે છે. જમીનનો કોઈ પણ ભાગ ક્યાંય જોવા નહીં મળે. ત્યારે તને ખૂબ હેરાનગતિ થશે. અરે, તમે તમારા કામમાં લાગેલા રહો. હું તો ક્યાંય ઉડીને જઈ શકું છું. અહીંયાથી નહીં તો બીજે ક્યાંયથી. હું મારા ખાવાની વ્યવસ્થા કરી જ લઈશ. આમ કહી તે ત્યાંથી ઉડી ગયો. થોડા દિવસમાં જ કીડીઓએ ઘણું ખાવાનું ભેગું કર્યું. તેઓ તેમના દરમાં જ બેઠી હતી. એવામાં કેટલાક મકોડા ત્યાં આવ્યા. ચલો, તમે બધા દરને ખાલી કરો. અરે, ઘણી મહેનત કરીને અમે આ ખાવાનું જમા કર્યું છે અને આ અમારું દર છે.
હવે અમે તેને કેમ છોડીએ? જુઓ, ઠંડી વધુ વધી રહી છે. અત્યારે જ નીકળો, નહીં તો નીકળવાનું મુશ્કેલ થઈ જશે. હવે કીડી મકોડામાં લડાઈ થવા લાગી. એવામાં તીતી ઘોડો ત્યાંથી પસાર થતો હતો. અરે આ કીડીઓના દરમાંથી કેવો અવાજ આવી રહ્યો છે? તીતી ઘોડો દરમાં ઘૂસી ગયો તો તેને ત્યાં મકોડા જોવા મળ્યા. શું થયું? તમે લોકો આમ કેમ વાત કરી રહ્યા છો? મોટા ભાઈ જો ને, આ કીડીઓ અમારી સાથે દાદાગીરી કરી રહી છે. અમને કહે છે કે આ દરને ખાલી કરી દો. કેમ ભાઈ, તમે એમ કેવી રીતે આ લોકોને નીકાળી શકો? આ આમનું ઘર છે અને તેમાં રાખેલો સામાન પણ. અમને જ્ઞાન આપવાની વાત ના કર અને તારા કામથી કામ રાખ અને અહીંયાથી નીકળ, સમજ્યો? અચ્છા, હું મારા કામથી કામ રાખું? સારું, હું તને દેખાડું છું કે હું શું કરી શકું. તીતી ઘોડો હવામાં ઉડ્યો અને બધા મકોડાને ડંખ મારવા લાગ્યો. અરે અરે, આ તો આપણી હડ્ડી પસલી એક કરી દેશે. જઈએ ભાઈ જઈએ, ઊભો રહે. તીતી ઘોડો રોકાઈ ગયો અને બધા મકોડા ત્યાંથી જતા રહ્યા. અરે વાહ મોટા ભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. કઈ વાંધો નહીં વહાલી કીડીઓ, હવે હું જાઉં છું. દરમાંથી નીકળ્યા પછી તે સાંજ સુધી ફરતો રહ્યો. ઠંડી ખૂબ વધી રહી હતી અને તેને ભૂખ પણ લાગી હતી અને ઉડવામાં પણ તેને તકલીફ થતી હતી. અરે જમીન પર તો બરફ ફેલાયેલી છે, એક પત્તું ઘાસનું દેખાતું નથી. હવે હું શું ખાઉં? તે ઉડવા માંગતો હતો પણ ઠંડીને કારણે તેની પાંખો પણ અકળાઈ ગઈ. ઠંડીના પવનો તેને પાછળ તરફ ધકેલી ગયા. પવનને કારણે તે કીડીઓના દરની અંદર જઈને પડ્યો. તેને જોઈને કીડીઓ તો હેરાન થઈ ગઈ. અરે આ તો પેલા ભાઈ છે, તેમની આવી હાલત કોણે કરી? લાગે છે કે ઠંડીના કારણે તેમનું શરીર જકડાઈ ગયું છે. આપણે જલ્દી કંઈક કરવું પડશે. આપણે જે લાકડા ભેગા કર્યા હતા તેમાંથી થોડાક લાકડા લાવીને તેમની સામે આગ સળગાવ. ત્યાં સુધી હું મારા ખોરાકમાંથી થોડાક લીલા પાંદડા લાવું છું. અમુક કીડીઓએ તીતી ઘોડાની સામે લાકડીઓ મૂકી આગ સળગાવી અને કીડીઓની રાણી તે ખૂણામાં ગઈ જ્યાં તેઓએ ખાવાનો સામાન સંગ્રહ કરીને રાખ્યો હતો. ત્યાંથી તેણે દાડમમાં લાગેલું પાંદડું તોડ્યું અને પાછી તીતી ઘોડા પાસે ગઈ. તીતી ઘોડાની પાસે કીડીઓએ સરસ આગ સળગાવી અને હવે તીતી ઘોડાની આંખ ખુલી ગઈ. આ આગની ગરમીને કારણે રાહત મળે છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તેમાં આભાર વ્યક્ત કરવાની શું જરૂર છે? તમે જ તો અમને પેલી કીડીઓથી બચાવ્યા હતા. જો તમે તેવું ના કર્યું હોત તો અમે પણ તમારી જેમ ક્યાંક ઠંડીમાં જકડાઈને પડ્યા હોત. પણ તમારા બધાની વાત માનીને જો મેં ખાવાનું ભેગું કર્યું હોત ને તો હું ભૂખ્યો ના હોત. તમારે ભૂખ્યા રહેવાની કાંઈ જ જરૂર નથી. આ લો એક લીલું પાંદડું. અરે વાહ, આ તો દાડમનું પાંદડું છે ને, મને બહુ ભાવે છે. આમ કહી તે પાંદડું ખાવા લાગ્યો. આગની સામે બેસીને તેની ઠંડી દૂર થઈ અને પાંદડું ખાઈને તેની ભૂખ શાંત થઈ અને તે એકદમ સ્વસ્થ થઈ ગયો. આવતી ઋતુમાં હું પણ તમારી જેમ ખાવાનું ભેગું કરીશ અને તમારી સાથે આ જ દરમાં શિયાળાની ઋતુ પસાર કરીશ. આ સાંભળી કીડીઓ ખુશ થઈ અને પછી બધા આગની સામે બેસીને વાતો કરવા લાગ્યા.